લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભવનાથ મહાદેવ મંદિર ખાતે ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી. કલોલ હાઈવે પર આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભવનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી સતત આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેને કારણે આસપાસના ગામોના તેમજ કલોલ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે પહોંચે છે. પાંચમા દિવસે ગણપતિ દાદાના અંકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જ્યાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અન્નકૂટ દર્શનનો લાભ પણ લે છે. જ્યારે છઠ્ઠા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન શ્રદ્ધાભાવે તથા ભવ્ય ધામધૂમ સાથે કરવામાં આવે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જય ભવનાથ મહાદેવ. ભવનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને યુવક મંડળના અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ તેમના નેતૃત્વ હેઠળ યુવક મંડળ સારામાં સારા ક્રિએટિવ સારા કાર્યક્રમ કરે છે. આ વર્ષે આખો શ્રાવણ મહિનામાં 4 મહાઆરતી 4 સોમવારની તેમજ અમાસની મહાઆરતી રાખવામાં આવી હતી. તેમજ બરફ છેલ્લા દિવસે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે બરફની ગુફામાં દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવામાં આવ્યા. એ વચ્ચે જન્માષ્ટમીનો પણ ભવ્ય મહોત્સવ જન્માષ્ટમી ઉત્સવ અહીં ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ 5 દિવસનો ગણેશ મહોત્સવ, જેનું આ 16મું વર્ષ ચાલે છે યુવક મંડળનું. અને આ ગણેશ મહોત્સવમાં ખૂબ જ સરસ કાર્યક્રમો યુવક મંડળ આયોજન કરે છે. સારા ધાર્મિક કાર્યક્રમો સાથે મનોરંજન મળે અને લોકોને સંસ્કાર મળે. એ સિવાય 5 દિવસમાં વિવિધ રીતે કંઈક ને કંઈક નવું થીમ બનાવે છે ગણેશજીના દર્શન માટે. અને આજે છેલ્લા દિવસે વિશિષ્ટ અન્નકૂટના દર્શન પણ અમે આયોજન કર્યું છે અને અન્નકૂટના દર્શનનો પણ આજે ભાવિ ભક્તોને લાભ મળે છે. હા, અમારા ગજાનન ગણપતિ મહારાજ અમારા યુવક મંડળ ઉપર અને સર્વ સમાજ ઉપર ભાવિને આવી મહેર વરસાવે અને દર વર્ષે અમે સારા કાર્યક્રમો કરી શકીએ અને સારો મહોત્સવ ઉજવી શકીએ એવી પ્રભુ ભવનાથ મહાદેવ તેમજ ગજાનન ગણેશ મહારાજને પ્રાર્થના.